સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ભાઈ આજ છે ને આપણે સેલફનું કામ સવારથી શરૂ હતું, અત્યારે પૂરું થઈ ગયું છે. એટલે સવારે શરૂ કર્યું હતું 10:30 અને અત્યારે પૂરું થઈ ગયું ને રોંઢા પાણી કરીએ અને પછી અત્યારે હવે આરામ છે. અત્યારે બીજું કાંઈ કામ છે નહીં. અને બધા મજૂરને અને સેન્ટિંગવાળા ભાઈઓને અને બધાને આજ કળીના લાડવા અને ગાંઠિયા અને એની જમાવટ કરી હો. અને ભાઈ હવે તું આ ટાઈમ છે એટલે શું બનાવવાની છો? પાકના લાડવા બનાવી. પાકના લાડવા આથી આજ ગાળો છે બનાવી નાખો અને હા તે પાકના લાડવા બનાવો. અને આ જો અમારા ભાઈ મારા બા આવ્યા છે, અમારા દીકરી આવી અમારા બા લેતા આવ્યા છે. સેલેબનું કામ હતું એટલે હારો લેતા આવ્યા છે એ અને બનાવે છે. જો મારી બા અને અમારા ઘરના પાકના લાડવા બનાવે છે અને કરે જમાવટ. જો ભાઈ સલાહ પીડવાનું કામ શરૂ થઈ ગયું છે અને સલાહ પીડાય છે આજ. અને જો આ રીતનો માલ બને છે. હવે તમને કહું માલની નાખે છે. આવો આપણે જોઈએ. આમાં છે ને ભાઈ સિમેન્ટ ભારેમાંથી પ્લસ વાપરીએ છીએ અને માલ છે આ 20 એકનો માલ બોલાય. તો 20 એકમાં તમારે જો 9 તગારા કપચી આવે, 6 તગારા રેતી પીળી અને 5 તગારા પાવડર છે. એટલે આ રીતનો માલ બનાવી આ 20 એકનો માલ કહેવાય. અને આ માલ સરસ બને એટલે કામમાં બહુ આપણું સારું જમાવટ જ થાય, કામ બહુ રેડી થાય. હું આને એટલે એ રીતનું આયોજન હાલે આપણું રેડી ને. ભેડાઈ ગયું એટલું કામ આવ્યું. આ પાછા છેલ્લીનો ગઢ નહીં કરવા છે અને આ રીતે હાલે છે. અને હવે આમાં છે ને અહીંયા જો એક પિંજરું આપણે મૂકેલું છે. આ બીમ કહેવાય. અહીંયા આપણે ઉપલા રૂમની દિવાલ આવવાની છે અને ઓલા પણ બીમ નાખેલો અને આ લોખંડ આપણે છે ને 10નું 5ના ગાળા બાંધ્યું છે બધું અને એ રીતનું કર્યું કામ. કાંઈ પછી સિલેબમાં વાંધો ન હોય ને. જો રેડી હાલે ભરવાનું. 10:30 વરું શરૂ કર્યું હતું અને લગભગ 12:30 ભરાઈ જાય. એટલો મોટો સ્લેબ છે નહીં એટલે એ પ્રમાણે હાલે. અને આજ પવન બહુ છે. જુઓ કેવો પવન આવે, હાઈ ક્લાસ. અને વાડીએ જ આજ મારા બાય ત્યાં પાછા સ્લેબ છે એટલે આવ્યા જોઈએ. આમ મૂળામાં કાંઈક કરતા લાગે કામ. અને ભાઈ અમારે પાસે છે ને આ સ્લેબ પૂરો થાય એટલે હવે ગળ્યું મોટું કરાવવાનું હોય. અહીંયા અમારે ભાવનગરમાં પાછું એવું છે કે ભાઈ સ્લેબ પૂરો થાય એટલે લાડવા ને ગાંઠીને જમાવટ હોય. એટલે હવે છે ને પાછા કામ પૂરું થાય એટલે લાડવા ગાંઠીને ખવડાવવાનું. લાડવાનું નામ આવ્યું બા શું કરવા? હા ભાઈ તો ચારો સાફ કરી નાખ્યો. મૂળા જો મૂળા ત્યાં કાઢી લીધા બધા અને આ જરા ખડ લે. હા મૂળા આ બાકી ગયા હતા. મૂળા બધા કાઢી નાખ્યા. ઘરે જવા પાલક વાટી લીધું અને આ છે ને ઓલે કોથમીર ઓલો ઘેરો આખો લઈ લેજો. દેવા કરવામાં લેતે હાલો ભાઈ તને પૂરો લઈ લો લાડવાના પડી અને કરો ગળ્યું મોટું જો ભાઈ સલે પૂરો અને હવને જો લાડવાને ગળ્યું મોટું કરાવ્યું અને કરી જમાવટ ભાઈ એ મોજ કરાય ભાઈ. એમાં હું બીજું હું આપણે સારું કામ કર્યું સલે બીડ્યો તો આવું કાંઈક તો હોવું જોવે ને ભાઈ.
લો ભાઈ આ લઈ લો તમે આ છે ને સેન્ટેકોળા બધા હોવ ને એક એક પડકું લઈ લો સીતારામ આવો લાડવા બનાવવા. હવે જો આપણે પાકના લાડવા શરૂ કરીએ છીએ બનાવવાના. ઘી નાખવાનું છે, ગોળ, કાજુ બદામ, ટોપરું અને આ ગુંદરને ઘીમાં તળવાનો છે પહેલાં. અને આ ઘઉંનો લોટ જાડો અને ઝીણો બે મિક્સ. તો હવે તૈયારી કરી દઈએ, તમે જોતા રહેજો. હાલો ગોળ સળી નાખીએ. તવી મૂકી દઈએ, તાપ તો થઈ ગયો છે. ગુંદરને તળી નાખીએ પહેલાં. છે ને ઘીમાં તળવાનું પાછું, તેલમાં ન તળાય. થોડું થોડું ઘી નાખીએ ને થોડો થોડો એને તળ નાખવાનું. તળાવવા મળો ને ગુંદર હા, મસ્ત સુગંધ આવે હું હા. અને આ તળવાના છે ને પાછો કાજુ ને બધા હા, હું કટકા કરાવું જલ્દી એટલે આનો તળાઈ જાય. બાકી બદામના કટકા કરું હું આમાં કાજુના કટકા, કાજુ તો હાથે ભાંગી જાય ને. અરે ભાઈ જો આજ બા આવ્યા ને તે પાલકનો બધી વાટી લીધી, પાલકનો કેરો ચોખ્ખો કરી નાખ્યો એટલે પાલકને પાછો બીજો હેઠેથી વાટ આવે. બાબલોની ઘરે જાય ને તારે આ લેતા જાય અને આપશે બધાને. એટલે પાલક એ વાટ નાખીને માય ક્યારે બે ચોખા કરી નાખ્યા હું. કાજુ બદામ તો મળી ગયું છે, તો તળી નાખીએ. પાક બનાવવાનો તો આપણે શરૂ જ હોય ક્યાં કેટલી બધી બનાવ્યો તો 3-4 દાન તો બનાવી નાખી. એમ. એટલે આ ધીરે ધીરે કારક જેમ હોય એમ બનાવતો હોય, પણ એ કઈ રેસીપી બતાવે જ ન હોય એટલે બતાવ્યું ન હોય ને. હવે અહીંયા બાકી બતાવી દઈએ. શિયાળામાં તો પાક બનતો જ હોય અમારે. આ કાજુ બદામનું એવું છે ને, તળીએ ને એટલે આનો સ્વાદ ડબલ થઈ જાય. તો તળાઈ ગયા છે, આપણે કાઢી લઈએ. તો આપણે ઘી નાખી દઈએ, લોટ શેકવાનો છે. અરે ભાઈ આ ઘીનું કામ તો એવું છે ને કે અમુકને ભાઈ ઘી નથી ખાતા કે ભાઈ શરીરમાં આમ થાય તેમ થાય, પણ જેને થાય જે માણસો મહેનતું છે, જે મહેનત કરે છે એને ઘી ખાવું સારામાં સારું છે ભાઈ. ઘી ખાય એટલે એને શરીરમાં બધી તંદુરસ્તી રહે. બધા માણસોને ઘી ન ખવાય એવું નથી. જો આ ખેડૂત છે મહેનત કરે છે તો હવે સવારમાં ઘી ગોળનો વાટકો ખાઈ જાય તેને કાંઈ ફેર જ ન પડે. પછી એક પાછું છે ઈંટુવાળા, હવે ઈંટ પાડતા હોય એ કારીગરો રાતે 2 વાગે કોઈક 1 વાગે એ રીતના જાગે ને પછી સવારે નાસ્તામાં જો ઘી ખાતા હોય તો એને ઘી નડે જ નહીં અને સારું જ તેના માટે ઘી. અને આમાં એક એવું છે કે જો તમને દાખલો આપો કે ભાઈ આપણા કૂટર હોય, કૂટરમાં શાનમાં ઓઇલ કરી દો અને પાછું એને મૂકી દેવાનું, હાંકવાનું નહીં. પાછું 4-5 દિવસ પછી ઓઇલ કરો ને પાછું એને હાંકવાનું નહીં, તો શાનમાં ઓઇલ સોંટીને જામ થઈ જાય. શાન હમુની રાઉસ થવાનું બદલે એને જો તમે ઓઇલ કરીને 300 કિલોમીટર 100 કિલોમીટર હાંકો તો શાને રાઉસ રહે અને શાનને કાંઈ થાય નહીં. એની જ ઘોડે છે માણસમાં કે જો ઘી ખાય મહેનત કરે તો આખું શરીર જે છે એ ઓઇલિંગ થઈ જાય, એવું કામ ઘી કરે. હવે ઈટું પાડતા હોય એ માણસ હવે ઘી ખાય તો એને નડે નહીં, એના માટે સારું
ગુણકારી ઘી કહેવાય. પછી જો ઈંટની ભઠ્ઠી કરતા હોય અને ઘરનું કરતા હોય કદાચ, તો એ લોકો થોડું થોડું કામ કરતા હોય. કામ એટલે કે શું ભાઈ, રાંગ કવર કરતા હોય, પાટલી બાંધતા હોય, સાપણ કરતા હોય, અમુક કામ હાથે જે કરતા હોય એ ઘી ખાય તેને શું તકલીફ પડે? કાંઈ નહીં, એને મજા જ આવે ને સારું જ રહે શરીરમાં. એટલે ઘી જે મહેનત નથી કરતા એના માટે એને ક્યાં ડૉક્ટર કે ભાઈ હવે તમે ઘી બંધ કરો, મહેનત ન કરતા હોય એને. બાકી મહેનત કરતા હોય એના માટે ઘી બહુ સારું છે ને ખવાય જ તે. અને જો અમે ખાઈએ છીએ મહેનત કરીએ, ઘી ખાઈએ ને ધુસાકા કરીએ ભાઈ. આપણે લોટ તો શેકવા મળ્યા છે, ધીમે તાપે આમને શેકાવા દેવાનો. લાલ થઈ જાય પછી ગોળ નાખવાનો છે. જો આમાં ધીમે ધીમે લોટ નાખતો જવાનો જેમ જોવે એમ, નકર પાછું વધી જાય તો તે ઓલું થાય. થોડોક ઢીલો તો રાખવો જ પડે, કેમ કે બધો મસાલો આવે કે નહીં, ગુંદર ને કાજુ બદામ ને ટોપરું, એટલે થોડોક ઢીલો જ શેકવો પડે. ગુંદર આવશે જ, ગુંદર પછી ઘી સોઈ જાય. અને ગુંદર તો શાળામાં બહુ સારો, કળ ન દુખે. શાળામાં ગુંદર તો ખાવાની બહુ મજા આવે. આપણે એકલો ગુંદર બનાવીને બતાવશું. હવે જો બા હલાવા બેઠા છે. બા હોય એટલે થોડો કોરો મળે, અને બાને વધારે ફાવે પાછું. બાને તો બધા બોલાવે, ગમે ત્યાં બનાવવાનું હોય ને આ પાક એટલે બોલાવે. પછી બેનું દીકરીઓને ગમે ત્યાં ડિલિવરીનું હોય તારે પાક બનાવવાનું હોય તારે એ તે બોલાવે, એટલે બાને વધારે ફાવે બધું. હવે ગુંદરને આપણે થોડોક ઝીણો કરી નાખીએ, એટલે ઝીણું હોય ને તો સારું પડે, મિક્સર ખાવામાં સારું પડે. એટલે આપણે આને આમ કરી નાખીએ. લોટ શેકાઈ ગયો છે, ગોળ નાખી દઈ. કાજુ બદામ નાખી દઈ તળેલા. ટોપરું નાખી દઈ, નાખી દો. ઉંદર નાખી દઈ. આપણે હેઠે ઉતારી લઈએ. હજુ ઉતારી લીધું છે, અને હવે લાડવા વાળવા મળ્યા છે. અને આ પ્લાસ્ટિક રાખવું પડે શું લેવા કે ઘી લાડવામાં ને લાડવામાં રહે અને દાઈજી નહીં. ઘી બહુ ગરમ થઈ ગયેલું હોય ને એટલે ફરતા વાર લાગે.
તો ભાઈ જો હું લાડવા કળીના છે આ આપણે છે બધા સ્લેબના કારીગરોને આપ્યા અને હવે કોઈક આપણે આજુબાજુમાં દેવાના હોય તો એના પડીકા વાળી નાખું એટલે દીકરો જાય તો લેતો જાય એટલે એના પડીકા હું વાળું ને અહીંયા ભાઈ જો લાડવા વળાય છે પાછા આ લાડવા અને ગાંઠિયાના પડીકા વાળવાના છે અને ભાઈ એક છે ને હવે આજ પાછો બીજી વાત કરવી અને બહુ ખુશીની વાત છે કે જેની હું રાહ જોતો હતો ને એ કામ થઈ ગયું રાહ જોવામાં તો એવું છે કે ભાઈ હું અહીંયા સકલીને સણ નાખતો હતો પણ કબૂતર હાટું દાણા નાખીને ફિક્સ જગ્યાએ 2 જગ્યાએ દાણા નાખીને રવા દેતો કબૂતર આવતા નહોતા પણ અઠવાડિયા પહેલાંથી 2-4 આવ્યા અને અત્યારે 8-10 કબૂતર આવતા થઈ ગયા છે અને એ બહુ મજા આવી અને કબૂતર માટે આપણે જમાવટ કરશું ભાઈ એને તે આયોજન કરી દેવું કે એટલે એ અહીંયા રહે ખાઈ પીવે અને જલસા કરે કબૂતર એટલે એ મારા માટે ખુશીની વાત થઈ અને ભાઈ પક્ષી છે ને ભાવ ભાળીને આવે હો ભાઈ કે પક્ષી ન આવે એટલે એ આ મારો ભાવ હતો જો કબૂતરે આવતા થઈ ગયા ભાઈ હવે ભાઈ આમ કે કોમેન્ટમાં કે ભાઈ રેગ્યુલર કોમેન્ટ કરેના નામ લેવું તો હવે એમાં છે ને રેગ્યુલર કોમેન્ટ કરે છે યુવરાજસિંહ હાડા અને એની કોમેન્ટ રેગ્યુલર હોય ભાઈ સરસ ખૂબ આનંદ થયો તમારી કોમેન્ટ વાંચી અને એક ભાઈ છે બીજું નામ ભરતભાઈ પુરોહિત વાહ ભરતભાઈ વાહ તમારી કોમેન્ટ એ હોય અને ક્યારેક 2 કોમેન્ટ હોય તમે જમાવટ કરો હો ભાઈ અને આવો ને આવો અમને ઉત્સાહ વધારતા રહ્યો ભાઈ અને વિડીયો બનાવતા રહીએ એમ અને હવે ભાઈ બહેનનું નહીં છે નામ તો હવે બોલશે બેનુમાં જો બહુ કોમેન્ટ આવે છે અક્ષયબેન રેણુકાબેન પંડ્યા એનો બહુ સહકાર છે અમારે તો આવો નવો સહકાર કરતા રહેજો અને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો બનાવતા રહેશું અને તમે જોતા રહેજો બીજું નામ છે ગીતાબેન ભાવનગર અકવાડાથી એની કોમેન્ટ હોય જ તે અને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો નવો ભાવ આપતા રહેજો અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું તમારું નામ ગીતાબેન મારું નામ ગીતાબેન વિડીયો જોવાવાળાનું નામ ગીતાબેન ને બનાવવાવાળાનું ગીતાબેન આ તો જમાવટ થઈ ગઈ હવે જોવો ભાઈ પાકના લાડવા વળી ગયા છે અને પાકના લાડવા બહુ આમ સરસ જુઓ તમે જુઓ તો મોજ આવી જાય હો અને ભાઈ તમે ઘરે બનાવજો જમાવટ કરજો હો આ લાડવા તો ભાઈ બહુ મોજ આવે અને ભાઈ હવે છે ને મળશું આગલો વિડીયોમાં આવજો સીતારામ સીતારામ આવજો.